સુરત શહેરમાં ફરી કૂટણખાનું ઝડપાયું છે। વરાછા પોલીસે ઘનશ્યામનગરમાં ચાલતા કૂટણખાના પર રેડ કરી એક મહિલા સંચાલિકા, 3 રૂપલલ્લા તથા 6 ગ્રાહકોને ઝડપી લીધા છે। શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરીને પોલીસ દ્વારા વધુ એક કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વરાછા પોલીસ દ્વારા ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં ચાલતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી। પોલીસે તપાસ દરમિયાન ત્યાંથી એક મહિલા સંચાલિકા, 3 રૂપલલ્લા તથા 6 ગ્રાહકોને ઝડપી લીધા છે। ઘટના સ્થળેથી અલગ અલગ રૂમોમાં મહિલાઓ અને ગ્રાહકો કથિત રીતે અનૈતિક પ્રવૃત્તિમાં પકડાયા હતા। પકડાયેલા તમામ સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર આરોપી મહિલા સંચાલિકા દ્વારા અન્ય મહિલાઓને પૈસાની લાલચમાં આવી પ્રવૃત્તિમાં ધકેલવામાં આવતી હતી। ગ્રાહકોની શોધ માટે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોનો ઉપયોગ થતો હોવાની આશંકા છે। પોલીસે હાલ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ કૃત્ય પાછળ વધુ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં આવા કૃત્યો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। સુરત ઉધના પોલીસ અને સર્વેલન્સની ટીમની સફળ કામગીરી। સગીરાને લલચાવી અપહરણ કરનાર આરોપી સુરેન્દ્રનગરથી ઝડપાયો છે। સુરત શહેરના ઉધના વિસ્તારની એક સગીર વયની દીકરીનું લલચાવીને અપહરણ કરનાર આરોપી સુરેન્દ્રનગરથી ઝડપાયો છે। ફરિયાદી શ્રી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું। આરોપી રૂપેશભાઈ કલાભાઈ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે। ફરિયાદી શ્રીના જણાવ્યા અનુસાર તેની 16 વર્ષ 10 મહિના અને 16 વર્ષની દીકરી, જેને સારા નરસાનું ભાન નથી, તેને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવી હતી। આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ કમિશનરે સૂચના આપી હતી, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ તથા પીઆઈ V.B. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ M.K. ઈશાણીની આગેવાનીમાં અને હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બિનુકુમાર મુંદુભાઈની ટીમે આરોપી સુધી પહોંચી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો। આ કામગીરી બદલ સમગ્ર પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરીને પ્રશસ્તિ મળી હતી અને સુરત શહેર પોલીસ તરફથી સગીરાની સુરક્ષા માટે પડતર પગલાં ભરવામાં આવી રહ્યા છે। સુરત ઉધના પોલીસની સફળતાપૂર્વક કામગીરી। એક્ટિવા મોપેડ ચોરીના 2 આરોપીઓ 40,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા છે। શહેરના સચિન વિસ્તારમાંથી ચોરાયેલા એક્ટિવા મોપેડ કેસમાં ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આરોપીઓ પાસેથી ચોરાયેલ એક્ટિવા મોપેડ, જેની અંદાજિત કિંમત રૂપિયા 40,000 છે, તે પણ જપ્ત કરવામાં આવી છે। શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શહેરમાં વધી રહેલી બાઇક ચોરી સામે કડક પગલાં લેવા પોલીસને જરૂરી સૂચનાઓ આપી હતી। આ સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ S.N. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ M.K. ઈશાણીના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગમાં હતી। તેઓને મળેલી ગુપ્ત બાતમીના આધારે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી ગયેલી એક્ટિવા મોપેડ સાથે સલમાન ફિરોઝ પઠાણ અને સંજય બાબુલાલ પવારને ઝડપી લેવામાં આવ્યા છે। સુરત શહેરમાં દારૂ અને જુગારની ચાલતી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે સમયે મળેલી બાતમીના આધારે વલ્લભ વસાહત વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર જુગાર રમતા 4 ઇસમને ઝડપી પાડી કુલ રૂપિયા 11,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત શહેરમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓનો ખાત્મો લાવવા પોલીસ તંત્રએ કડક પગલાં લેવાનું ચાલુ રાખ્યું છે। ઉધના વિસ્તારમાં આવેલા વલ્લભ વસાહત વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર જુગાર રમતા 4 આરોપીઓને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા રંગે હાથ પકડી લેવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી જુગાર રમવામાં વપરાતા ગંજીપાના પત્તા અને રોકડ મળીને કુલ રૂપિયા 11,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર S.N. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.K. ઈશાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। ગુપ્ત બાતમીના આધારે પોલીસ ટીમે વલ્લભ વસાહતના ઘર નંબર 97ની સામે ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં 3 પત્તીનો જુગાર રમતા 4 શખ્સોને પકડી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી 52 ગંજી પાનાના પત્તા, રોકડા રૂપિયા તેમજ દાવ પર મૂકવામાં આવેલા કુલ રૂપિયા 11,180ની મત્તા જપ્ત કરી છે। સુરત શહેરમાં અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ભાઠેના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। પૂરઝડપે આવતી 4 વ્હીલર કાર અચાનક બ્રિજ ઉપર પલટી મારી ઊંધી વળી ગઈ હતી। કાર ચાલક પીધેલી હાલતમાં હોવાના કારણે ગાડી પલટી મારી હોવાનું અનુમાન છે। સુરત શહેરમાં અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી। શહેરના ભાઠેના બ્રિજ ઉપર આજે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે। પૂરઝડપે આવી રહેલી એક 4 વ્હીલર કાર અચાનક બ્રિજ ઉપર પલટી મારી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક પીધેલી હાલતમાં હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતી વખતે બ્રિજ પર
કાર પર સંતુલન ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતના દ્રશ્યોને જોઈ રહેલા રાહદારો તરત જ પોલીસને જાણ કરી હતી. હંમેશા ચાલકો અને અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભું કરતી આવી ઘટના દરમિયાન સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. કાર ચાલકને સામાન્ય ઈજાઓ સાથે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. ગુનો નોંધીને નશાની તપાસ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે. સુરત વરાછા વિસ્તારમાં પોલીસે મોપેડ પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવનારા ઈસમની ધરપકડ કરી છે. આરોપીએ બીજાની મોપેડના નંબરની નકલ કરી પોતાની મોપેડ પર લગાવી હતી, જેના કારણે અસલી મોપેડ માલિકના નામે વારંવાર ઈ-મેમો આવતા હતા. વરાછા વિસ્તારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ઈસમે કાયદાનો સામનો કરવો પડ્યો છે. અસલી વાહન માલિકના નામે સતત ઈ-મેમો આવતા જ્યારે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. અધિકારીઓ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ એક નાગરિકે ફરિયાદ કરી હતી કે તેમની પાસે એવી જગ્યાઓથી ઈ-મેમો આવી રહ્યો છે જ્યાં તેઓ ગયા જ નથી. આ બાબતની વરાછા પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને કાપોદ્રા નજીકથી આરોપીને ઝડપી લીધો હતો. તો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ ફરિયાદીના મોપેડનો નંબર નકલ કરીને પોતાની સ્કૂટર પર લગાવ્યો હતો અને ટ્રાફિક નિયમો તોડતો રહ્યો હતો. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોપેડ કબજે લીધી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.